નમસ્કાર દર્શક મિત્રો, સ્વચ્છતા અઠવાડિયાના ભાગરૂપે આજે શૈક્ષણિક નગરી મોડાસાના તત્વજ્ઞાન શક્તિના બાળકોએ સ્વચ્છતાના સંદેશને આપવા માટેનો એક કાર્યક્રમ યોજ્યો, જેમાં રેલી કાઢી અને કલેક્ટર કચેરીની સામે આવેલ તત્વ માર્કેટમાં સફાઈ કરીને એક સંદેશો આપ્યો હતો. સંસ્થાના બાળકોએ હાથમાં પ્લાસ્ટિકના મોજા પહેરી અને સફાઈ અભિયાનમાં જોડાયા હતા. તેમની સાથે સંસ્થાના કેમ્પસ ડિરેક્ટર, આચાર્ય અને તમામ શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફની સાથે સફાઈ કર્મીઓએ પણ ભાગ લીધેલ હતો. સ્વચ્છતાના મહત્વ વિશે સંસ્થાના આચાર્યશ્રીએ ખૂબ સુંદર માહિતી આપી હતી અને બાળકોએ પણ સ્વચ્છતાના મહત્વને સમજે તે બાબતે એક સુંદર આયોજન બદલ તત્વ માર્કેટના વેપારી મિત્રો અને ઓફિસ અધિકારીઓએ તેમનો આભાર પણ માન્યો હતો અને પ્રોત્સાહન રૂપે ચોકલેટ અને નાસ્તાનું આયોજન પણ કર્યું હતું. કેમ્પસ ડિરેક્ટર જયદત્તસિંહ પુવાર, આચાર્યશ્રી ડૉક્ટર ઉષા રાઠોડ, ઉપાચાર્ય અમિત પટેલ, સાર્થકભાઈ કડિયા, સંદીપભાઈ પ્રજાપતિ, મીનલબેન પ્રજાપતિ, કેમ્પસ ખાતેની ડિપ્લોમા કોલેજ, એસઆઈ કોલેજ, એમએલટી કોલેજના કર્મચારીઓએ પણ જોડાયા હતા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા કાદર ડમરી, અરવલ્લી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તત્વ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, મારી સાથે સંસ્થાના આચાર્યશ્રી, કર્મચારી મિત્રો અને તત્વજ્ઞાન શક્તિના તમામ વિદ્યાર્થીઓ આજે સ્વચ્છતાનો એક સંદેશ આપવા માટે કલેક્ટર કચેરીની સામે આવેલ તત્વ માર્કેટ ખાતે એક સ્વચ્છતાના અભિયાનના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. સ્વચ્છ ભારત મિશન પણ ચાલી રહ્યું છે, ત્યારે આપણે સૌએ સ્વચ્છતા પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. આ કાર્યક્રમના ભાગરૂપે આજે આપ જોઈ રહ્યા છો તેમ મારી સંસ્થાના બાળકો એ હાથમાં ગ્લોવ્સ સાથે આ જે કેમ્પસ છે, આપણું તત્વ માર્કેટ, એની સાફ સફાઈ પણ કરી રહ્યા છે અને કર્મચારી મિત્રો પણ એની સાફ સફાઈ કરી રહ્યા છે. ફક્ત ને ફક્ત એક સંદેશ એવો જાય